અમદાવાદમાં કાપડના વેપારમાં ઉધારમાં ચાલતા વ્યવહારમાં હવે છેતરપિંડીના કિસ્સા વધવા લાગ્યા છે। કાપડ બજારમાં વર્ષોથી ઉધાર આપવાની પ્રથા ચાલતી આવે છે। પહેલા 30 દિવસ, પછી 50 દિવસ અને તે પ્રથા હવે 150 દિવસની ઉધારી સુધી પહોંચી છે। સ્પર્ધાને કારણે વેપારીઓ પાર્ટીઓને અનેકવાર ઉધારમાં માલ આપી દીધા હોય છે, જેના કારણે કરોડો રૂપિયાની ઉઘરાણી વેપારીઓની ફસાઈ જાય છે। હરીફાઈના યુગમાં લોકો સાથે લાંબા ગાળાનો ઉધાર અને ત્યારબાદ રૂપિયા ન આપવાના છેતરપિંડીના કિસ્સા પણ ખૂબ વધ્યા છે। પરિણામે કાપડ મહાજન દ્વારા bealert.info નામની વેબસાઇટ બનાવી તેના ઉપર 529 જેટલી ડિફોલ્ટર થયેલી પેઢીના નામ મૂક્યા છે। મહાજન કમિટીમાં જે પણ ફ્રોડ લોકોની ફરિયાદ આવે તે લોકોના નામ બી એલર્ટ વેબસાઇટ પર જાહેર થાય છે, જેથી લોકો જોઈ શકે અને તે લોકો જોડે વ્યવહાર કરતા બચી શકે। બી એલર્ટ નામની સાઇટ પર ઠગબાજોના ફોટો, જીએસટી પાન નંબર સહિતની વિગત પણ મૂકવામાં આવે છે। બી એલર્ટ કરવાનું મૂળ એક જ કારણ છે કે ભાઈ આ બી એલર્ટ કરવાથી લોકો ચેતી જાય કે ભાઈ આ વ્યક્તિઓને માલ આપવો નહીં। તો એ છાપું જોયા પછી જીતેશભાઈએ મુદ્દો વેબસાઇટ તૈયાર કરી, તો વેબસાઇટનું નામ આપ્યું bealert.info। આ bealert.info જે છે એ 2025ના મે મહિનાથી સ્ટાર્ટ થઈ ગઈ છે। અત્યાર સુધી આ bealert.info ની અંદર 75થી વધુ એસોસિએશનો જોડાયા છે। સૌ પ્રથમ મસ્કતી કાપડ માર્કેટ મહાજન છે, અમારું ન્યુક્લોથ માર્કેટના વેપારીઓ છે, આજુબાજુની માર્કેટના વેપારીઓ છે, ત્યારબાદ ફાર્મા છે, કેમિકલ છે, સ્ટીલ છે। તો આવા 75થી વધુ એસોસિએશનો એની અંદર જોઈન થઈ ગયા છે। ખરી બ્યુટી શું છે આ bealert.info ની કે એની અંદર કોઈ બી જાતનું કોઈ ચાર્જ રજિસ્ટ્રેશનનો આપવાનો નથી।